ગુડ મોર્નિંગ. કાલે એક શેડ્યુલ આપેલું હતું તમને રનિંગ માટેનું. એ શેડ્યુલ છે એ ટાઈટ છે, ફાસ્ટ છે. જો એ શેડ્યુલ છે એ તમારા માટે અનુકૂળ ના આવે તો બીજું શેડ્યુલ, આ શેડ્યુલ છે એ કાનજીભાઈ ભાલિયાએ આપેલ છે. કદાચ તમે એને નામથી ઓળખતા હોય. લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ગિરનાર આરોહણ અવરોહણમાં એનો રેકોર્ડ દર્જ થયેલો છે. અને બીજું ગુજરાત ગવર્મેન્ટમાં એક રમતગમતના કોચ તરીકે આઈ થિંક વર્ક 2માં જોબ કરે છે. તો થેન્ક યુ કાનજીભાઈ ભાલિયા. અહીંયા સેકન્ડ શેડ્યુલ છે. આગળનું શેડ્યુલ છે એને કદાચ ના અનુસરો, બટ એ થઈ શકે તો પણ ઠીક છે. આ શેડ્યુલ છે એને હેવ ટુ અનુસરવું પડશે ગમે તે રીતે. હવે આ જે શેડ્યુલ છે સવાર અને સાંજ બંને ટાઈમનું વર્ક આપેલું છે. પેલું શેડ્યુલ 1 રહેશે, આ શેડ્યુલ 2 છે. સોમવારે 30 મિનિટ કન્ટિન્યુ, ઇવનિંગના 1200 મીટરના 3 રેપિટેશન, 10 મિનિટનો રેસ્ટ. મતલબ કે 3 રેપિટેશન વચ્ચે 10 મિનિટનો રેસ્ટ લેવાનો છે. 3 મિનિટ સવારના સોમવારે કન્ટિન્યુ 1200 મીટર. હવે તમે શરૂઆત કરવા માગતા હોય તો આવતીકાલથી મતલબ કે 30 મિનિટ ફાસ્ટ સ્લો રનિંગ કરવાનું છે. મંગળવારે 30 મિનિટ ફાસ્ટ સ્લો, 1 મિનિટ ફાસ્ટ દોડવાનું એકદમ, 1 મિનિટ સ્લો, 1 મિનિટ ફાસ્ટ, 1 મિનિટ સ્લો. મતલબ કે રનિંગ કરવાનું છે, નહીં કે વચ્ચે વોકિંગ કરવાનું. 1 મિનિટ ફાસ્ટ દોડી લેવાનું, 1 મિનિટ સ્લો દોડવાનું. તો મંગળવારે મોર્નિંગના રહેશે ફાસ્ટ સ્લો 1 મિનિટ. સાંજે વાર્મઅપ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ફૂલ. બુધવારે 10 મિનિટ ફાસ્ટ, 10 મિનિટ સ્લો, એવા 3 રેપિટેશન રહેશે. 10 મિનિટ ફાસ્ટ, 10 મિનિટ સ્લો, એવા 3 રેપિટેશન લેવાના છે. ઇવનિંગના 600 મીટરના 5 રેપિટેશન, 7 મિનિટનો રેસ્ટ રહેશે. એના પછી ગુરુવારે 3 કિલોમીટરના 2 રેપિટેશન છે, 15 મિનિટનો રેસ્ટ રહેશે. ગુરુવારે મોર્નિંગના સવારે 3 કિલોમીટરના 2 રેપિટેશન છે. રેપિટેશન મતલબ કે ફાસ્ટ દોડવાનું છે, વચ્ચે 15 મિનિટનો રેસ્ટ લેવાનો છે. એના પછી ઇવનિંગના ગુરુવારે 100 મીટરના 5 રેપિટેશન, 1 રેપિટેશન વચ્ચે 5 મિનિટનો રેસ્ટ છે. મતલબ કે આ જે તમે રેપિટેશન મારો છો ઇવનિંગના, એમાં ફૂલ તમારામાં જેટલી પણ શક્તિ હોય એને અજમાવી લેવાની છે. અને હા, એક વસ્તુ તો યાદ જ રાખજો, એવું ના થાય કે ફર્સ્ટ રેપિટેશન છે એનાથી બહુ ઓછો ટાઈમ બીજા રેપિટેશનમાં આવે. એટલે એવરેજ રેપિટેશન ટાઈમ જળવાય રહે એને ખાસ યાદ રાખવાનું. શુક્રવાર 40 મિનિટનું સ્લો રનિંગ છે. 40 મિનિટ સતત સ્લો રનિંગ કરવાનું છે. તમારી જે 5 કિલોમીટર તમે રનિંગ કરતા હોય એનાથી થોડીક, આજે તમે મોર્નિંગના વિડીયો જોયો હશે તો લોંગ રનિંગ જ્યારે કરતા હોય ત્યારે તમારું જે સ્પીડ છે એને થોડીક સ્લો કરી દેવાની હોય છે. સ્ટેપ ભલે લાંબા રહે બટ સ્પીડ થોડીક ઓછી કરી દેવાની. શુક્રવારે 40 મિનિટ સ્લો. ઇવનિંગના વોર્મઅપ કરવાનું છે અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જે આપણે આપેલી છે. શનિવારે 5 કિલોમીટર ફાસ્ટ ટાઈમિંગ સાથે. તમે જે ટાઈમિંગ આપો છો તો અહીંયા વીકમાં મતલબ કે શનિવારે ટાઈમિંગ સાથે ફાસ્ટ રન કરવાનું છે. શનિવારે સાંજે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ બધી ફૂલ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી લેવાની. એમાં ક્યાંય આળસ કેવો છે એક્સરસાઇઝ કરવું એવું ના થાય. રવિવારે બંને ટાઈમ રહેશે રેસ્ટ. મતલબ કે રવિવારે આ શેડ્યુલ મુજબ આવે છે, રેસ્ટ કંઈ કરવાનું રહેતું નથી. હવે બીજું કે સાંજે પ્રેક્ટિસ પછી સીટઅપ ફરજિયાત છે. અહીંયા તમે જેટલી પ્રેક્ટિસ કરી લો પછી સીટઅપ કરી લેવાના જેટલા થાય એટલા. બીજું આહાર અને પાણી વ્યવસ્થિત રીતે લેવાનું. એમાં ખોરાક પણ સાથે સાથે લખેલો છે. અને આ જે શેડ્યુલ છે એનું PDF છે એ હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. બંને આપણા જે વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, બંનેમાં સેન્ડ કરી દઈશ. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપેલી છે, જોઈન ન થયા હોય તો થઈ શકો. 4 થી 5 કેળા, 1 લીટર દૂધ, 4 થી 5 ખજૂર, ચણા અને સિંગ. અને સવારના તમે પ્રેક્ટિસ પૂરી કરી લો પછી નાસ્તો. અને અંતે 24 કલાકમાંથી 8 થી 10 કલાક જેટલી ઊંઘ છે એ જરૂરી છે. જ્યારે આપણે શરીર આગળથી કામ લેતા હોય તો ખોરાક અને આરામ છે એ પૂરતો એને મળવો આ પણ જરૂરી છે. કેમ કે બેટરી જેવી રીતે મોબાઈલની ચાર્જ થાય એવી રીતે શરીર પણ ખોરાક અને આરામથી ચાર્જ રહેવું જોઈએ, તો જ આ બધું વર્ક થઈ શકશે. તો આ છે શેડ્યુલ નંબર 2. જે પહેલાં આપણે આગળ આપેલું છે એનાથી ટાઈટ શેડ્યુલ નથી. તો ફરી વખત સોમવારે 30 મિનિટ, 1200 મીટરના 3 રેપિટેશન, 10 મિનિટનો રેસ્ટ. મંગળવારે 30 મિનિટ ફાસ્ટ સ્લો, 1 મિનિટ વોર્મઅપ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ઇવનિંગના રહેશે. બુધવારે 10 મિનિટ ફાસ્ટ, 10 મિનિટ સ્લો, એવા 3 રેપિટેશન રહેશે. ઇવનિંગના 600 મીટરના 5 રેપિટેશન, 7 મિનિટનો સમય રહેશે વચ્ચે. ગુરુવારે 3 કિલોમીટરના 2 રેપિટેશન, 15 મિનિટનો રેસ્ટ. એના પછી ઇવનિંગના 100 મીટરના 5 રેપિટેશન, 5 મિનિટનો ગેપ રહેશે. શુક્રવારે 40 મિનિટ સ્લો રનિંગ રહેશે. વોર્મઅપ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ શનિવારે 5 કિલોમીટર ફાસ્ટ ટાઈમિંગ સાથે અને વોર્મઅપ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. તો આ હતું શેડ્યુલ નંબર 2. તો આપણે જે 2 શેડ્યુલ આપેલા છે એમાંથી કોઈ પણ શેડ્યુલ છે એને અપનાવી શકો. અને બીજી વાત કે શેડ્યુલનું એક મિનિંગ એવો છે
કે તમારું બધું છે એ કન્ટિન્યુ ટાઈમ ટુ ટાઈમ છે એ જળવાય, એટલે શરીર છે એ વહેલું રિધમમાં આવશે. તો બધાને હાર્ટલી ઓલ ધ બેસ્ટ. સરસ મજાની તૈયારી કરો થાક્યા વગર, કેમ કે હવે આ કર્યા વગર બીજો કોઈ રસ્તો આપણી આગળ હાલ છે નહીં. તો બધાને ઓલ ધ બેસ્ટ.